અમદાવાદ શહેરમાં તેજ રફતારે વધુ એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો છે। અમદાવાદના જમાલપુર બ્રિજ પાસે વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો છે। એક કાર ચાલક છે તે સરદાર બ્રિજ તરફથી પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને અચાનક જ તેણે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને જે અહીં મહિલા હતી તે મહિલા શાકભાજીનું વેચાણ કરવા માટે બેઠી હતી અને તે મહિલા સહિત અન્ય કેટલાક વ્યક્તિઓને તેણે ટક્કર મારી હતી અને જેમાં આ મહિલા છે તેનું મૃત્યુ નિપજ્યું હતું। જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ અહીં સર્જાઈ છે અને દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય છે કે જે કાર ચાલક છે તે કાર ચાલક કેટલી સ્પીડમાં હોઈ શકે છે, કારણ કે જે પ્રકારે અકસ્માત સર્જાયો હતો એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે અન્ય 2 થી 3 વ્યક્તિઓ છે તે ઈજાગ્રસ્ત થયા છે। જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે ટ્રાફિક પોલીસ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને હાલમાં આ જે કાર છે તે કાર પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે અને આગળની સમગ્ર કાર્યવાહી છે તે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ભરતભાઈ, શું કહેશો, કઈ રીતનો બનાવ બન્યો છે? ગાડી અહીંયાથી એકદમથી 80-90 સ્પીડમાં ગાડી આવી, સામી દિવાલે ભટકાઈ પિલ્લરે, અહીંયાથી ટર્ન માર્યો એટલે સીધા અમે 4-5 જણા બેઠેલા 4-5 બેઠેલા હતા તો 4-5ને ઉલારી નાખ્યા અને સામે લેડીઝ બેઠેલા હતા તો એમને ગાડીનું આગળનું સ્ટેન્ડ આવ્યું, બેન ત્યાં એક્સપાયર્ડ થઈ ગયા। અચ્છા, ગાડીમાં કેટલા વ્યક્તિઓ હતા, કોણ હતા? 2 જણ હતા, 2 જણ હતા। અચ્છા, કઈ રીતે એક્સિડન્ટ, કેટલી સ્પીડમાં, ક્યાંથી આવ્યું? 80-90 સ્પીડમાં ગાડી હતી। કેટલા લોકોને વાગ્યું છે? કેટલા લોકો વાગ્યું અત્યારે હાલ દવાખાનામાં 2 દવાખાના, એક દવાખાનામાં સિરિયલ અત્યારે મને બી વાગ્યું હતું, આ ભાઈને બી વાગ્યું અને છોકરાને, આ છોકરો છે ને એને બી ટક્કર વાગી હતી, એની માં 5 બેઠો હતો પણ ટક્કર વાગી એટલે છોકરો સાઈડમાં જતો એની માં ત્યાં ઘૂસી ગયા અંદર। ચૌહાણ સાહેબ, એક એક્સિડન્ટનો બનાવ છે જમાલપુર બ્રિજ પાસે, શું વિગત, કોનું મૃત્યુ થયું, કોણ કોણ ઇજાગ્રસ્ત અને આરોપીમાં કોની ધરપકડ? આજરોજ સવારના 10:15 આસપાસ જમાલપુર બ્રિજને છેડે ઇલેક્ટ્રિક 4 વ્હીલ કારથી અકસ્માત થયેલ છે અને અકસ્માત કરનારની ધરપકડ કરેલ છે અને એમનું નામ છે ધીરેન રમેશચંદ્ર મહેતા અને મરણ જનાર ગીતાબેનની સાથે બીજા 2 વ્યક્તિઓ જે સિવિલ હોસ્પિટલમાં ઇન્જર્ડ છે તેમની ઈજા સારવાર ચાલુ છે અને બંને ઈજા પામનાર ગોપાલભાઈ અને શૈલેષભાઈ એ બહેરામપુરા અને ગુપ્તાનગરના છે અને તેઓ ફૂટપાથ ઉપર બેઠેલ હતા। એ દરમિયાન ચાલકથી બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી લાવવાથી અકસ્માત થયેલ છે। મરણ જનાર ગીતાબેન ઉંમર વર્ષ 45 છે અને ફરિયાદ લઈ લેવામાં આવેલી છે, આરોપીઓ એરેસ્ટ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે।